શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી છે. નારી તું નારાયણી, નારી તું નાહારીના સૂત્રને સાર્થક કરી સમાજમાં અને પરિવારમાં એક વિશેષ જેનું યોગદાન હોય મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી શ્રી રીવાબા જાડેજા સાથે જ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા છે અને મહિલાઓને સન્માનપત્ર એનાયત કરાયું છે. આ કાર્યક્રમમાં સમાજમાં વિશિષ્ટ પ્રદાન આપનારા મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવસરે શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના જન્મદિવસ પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કર્યા છે. કાર્યકર્તાઓ દ્વારા કેક કાપી અને ફટાકડા ફોડી અને ભવ્ય આતિશબાજી કરવામાં આવી છે. મહાનુભાવોએ મહિલા સશક્તિકરણ પર ભાર મૂકી ફાઉન્ડેશનની કામગીરીને પણ બિરદાવી છે. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બરોડા ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા 2400 જેટલા બહેનોને ખાસ કરીને સિલાઈ મશીન, પછી વિવિધ જે સ્કિલફુલ જે બધી યોજના છે એનો લાભ આપવામાં આવે. બ્યુટી પાર્લર, મહેંદીના કોર્સ છે, સિલાઈ કામ છે, એ શીખવી અને એમને આત્મનિર્ભરતા તરફ એક પગલું છે એ આગળ વધાર્યું છે. ત્યારે એમાં આજે મને ઉપસ્થિત રહેવાની તક મળી, એ બદલ હું ખૂબ શ્રી સ્વામી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ સરસ એક સ્નેહપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ છે સંપન્ન થયો, જેમાં પરમ આદરણીય મહંત શ્રી શંભુનાથજી બાપુ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, સંગઠનની પૂરી ટીમ તેમજ ફાઉન્ડેશનના વિશાળ સંખ્યામાં બહેનો છે એ ઉપસ્થિત રહ્યા, જેમને સિલાઈ મશીન સાથે સાથે સ્ટિચિંગની કિટ અને સર્ટિફિકેશન પણ આપવામાં આવ્યું. આ એક પ્રતિકાત્મક કાર્યક્રમ જે બહેનોને આત્મનિર્ભરતા કેવી રીતના કેળવી શકાય અને આ પ્રકારના સંગઠનોના, આ પ્રકારના ફાઉન્ડેશનના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની શકે, એ ખૂબ સારી જહેમત સાથે શ્રી સ્વામી ફાઉન્ડેશન છે કાર્યરત છે. ત્યારે પુનઃ હું તમામ નગરજનોને, માતૃશક્તિને 8 માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. મહિલાઓ સ્કિલ ડેવલપમેન્ટ વધી ગઈ છે જોવા મળે. હા જી બિલકુલ. બહેનોમાં જે એક હુનર છે, જે સ્કિલ છે, એ ક્યાંક ને ક્યાંક અંદર એનું નિરૂપણ થયેલું જ હોય. જરૂર છે ફક્ત એમને બહાર લઈ આવવાની, મંચ આપવાની અને એમને ટ્રેનિંગ આપવાની. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પણ ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ ચાલે છે. સ્વસહાય જૂથોના માધ્યમથી હોય, સ્કિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના માધ્યમથી હોય, આત્મનિર્ભરતાના માધ્યમથી હોય. તો આ પ્રકારના પ્રોજેક્ટ્સમાં ગુજરાત સરકાર દ્વારા પણ સતત પ્રયત્ન થતા હોય છે કે બહેનો આત્મનિર્ભર બની અને વિવિધ પ્રકારના જે ટ્રેડ કોર્સ ચાલી રહ્યા છે એમાં પોતાનું એનરોલમેન્ટ લે, એમને કીટો, એમને સર્ટિફિકેશન અને સાથે સાથે એમને સિલાઈ મશીન પણ આપવામાં આવતા હોય છે. અને ફક્ત એક પ્લેટફોર્મ નહીં, પણ એની સાથે સાથે એક એવું મંચ પણ આપવામાં આવે છે જેમાં બહેનોના આધારિત તૈયાર કરેલી પ્રોડક્ટ્સને પણ એક મંચ રહે અને એમાં એક ખરીદી અને વેચાણનું પણ કેન્દ્ર ઊભું કરવામાં આવે. આપણે બધા મેળા જોઈએ છીએ કે જેમાં બહેનો દ્વારા હસ્તકળાનું પ્રદર્શન કરવામાં આવતું હોય. તો આ પ્રકારની સ્કીમ દ્વારા, આ પ્રકારની યોજના દ્વારા બહેનોને પ્લેટફોર્મ મળી રહે અને આપણે ગુજરાત સરકારમાં તો દીકરી જન્મે ત્યારથી લઈ અને વૃદ્ધત્વ પામે ત્યાં સુધી સર્વાંગી વિકાસ માટે થઈ અને સરકારશ્રીની ખૂબ સારી યોજનાઓ ચાલી રહી છે. ત્યારે મારે પુનઃ બહેનોને કહેવાનું કે સરકાર આપણા માટે થઈ અને કરોડો અબજો રૂપિયા જ્યારે ગ્રાન્ટના માધ્યમથી કરશે, સ્કીમ્સના માધ્યમથી કરશે, ત્યારે એનો લાભ લેવો જોઈએ, એ નોલેજ લેવું જોઈએ. અને જો આપણને જરૂર નથી તો આપણી આસપાસ ઘણા બધા એવા બહેનો છે, દીકરીઓ છે કે જેમને આ યોજનાની જરૂર હોય, તો એમને પણ આપણે એમને માર્ગદર્શિત કરી અને આ પ્રકારની વ્યવસ્થામાં એમને જોડવા જોઈએ. આજે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ખાતે દર વર્ષની જેમ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિન નિમિત્તે દર વર્ષે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા સતત 8 વર્ષથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિલાઓ એકત્ર થઈ સાથે ગરબા રમે, સાથે ફાઉન્ડેશન તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને સાથે સાથે સંસ્થામાં તાલીમ લીધે બહેનોને જે મહેંદીની, સિલાઈની તથા બ્યુટી પાર્લરની જે તાલીમ લીધેલી બહેનો છે એમને સર્ટિફિકેટને કીટ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી શિક્ષણ વિભાગના જે રીવાબા જાડેજા એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગઢડાના ધારાસભ્ય શ્રી અને પરમ પૂજ્ય મહંત શ્રી શંભુનાથજી બાપુની ખાસ ઉપસ્થિતિમાં અને આજરોજ ડૉક્ટર જયપ્રકાશ સોની જે શહેર પ્રમુખ, શહેર અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એમની બી જન્મદિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. સાથે સાથે સયાજીગંજ વિસ્તારના કેયુરભાઈ રોકડિયા એ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સર્વે મહાનુભાવોનો હું હાર્દિક અભિનંદન આપું છું કે જેઓ શ્રી સ્વામી ફાઉન્ડેશનના કાર્યક્રમને માન આપીને અહીંયા પધાર્યા હતા. તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.